તે યુવક તેનો જીવ બચાવવા માટે પાન પાર્લર તરફ દોડે છે તે સમયે આ લુખ્ખાઓ જેમના પાસે પિસ્તોલ પણ હતી અને તેમના પાસે હથિયાર હતા તે તેના પાછળ જાય છે, તેના છાતીના ભાગે 2 ગોળીઓ ધરબી દે છે અને ત્યાર પછી તેના માથાના ભાગે હથિયારોથી એક પછી એક ઘા ઝીકે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે સમગ્ર ગુજરાતને હચમચાવતી એક ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। એક યુવક છે તેને મોતને ઘાટ ઉતારવા માટે અસામાજિક તત્વો 18 કિલોમીટર સ્કોર્પિયો લઈ તેનો પીછો કરે છે અને યુવક છે તેણે થોડાક વર્ષો અગાઉ એક હત્યા કરી હતી અને તેનો બદલો લેવા માટે આરોપીઓ છે તે તેનો ઘણા સમયથી પીછો કરતા હતા। તેમણે પ્લાન બનાવેલો હતો અને આ સામણ ભીલ છે તે દિયોદરની સેશન કોર્ટમાં તેની જે તારીખ હતી તે તારીખ પતાવીને નીકળે છે। તે સમયે ન માત્ર તે એકલો હતો, તેના સાથે અન્ય પણ 2 લોકો હતા, પરંતુ આરોપીઓ તેમનો 18 કિલોમીટર જ્યારે પીછો કરે છે ત્યારે આ સામણ ભીલ અને તેમના સાથેના બંને લોકો છે તેમને અંદાજ આવી જાય છે કે કોઈ તેમના પાછળ પડ્યું છે અને હિસાબ કિતાબ કરવાના મૂડમાં દેખાય છે અને ત્યાંથી તે ભાગે છે। તે સમયે 2 તેમના સાથેના વ્યક્તિ ખેતરો તરફ ભાગે છે જ્યારે આ સામણ ભીલ છે તે પાન પાર્લર તરફ ભાગે છે અને આ ઘટના વાવ-થરાદ તાલુકાના જે લાખણી તાલુકાના કુવાણ ગામ ત્યાંની છે અને જ્યારે પાન પાર્લરે તે આવે છે તે સમયે આરોપીઓના પાસે હથિયાર હતા, તેમના પાસે રિવોલ્વર હતી અને યુવક છે તેને દબોચે છે, તેના છાતીના ભાગે 2 ગોળીઓ ધરબી દે છે અને તેમના પાસે રહેલા પ્રાણઘાતક જે હથિયારો હતા તેનાથી તે માથાના ભાગે એક પછી એક ફટકા મારવાનું ચાલુ કરે છે। યુવક ત્યાં ને ત્યાં મોતને ભેટે છે। આસપાસ અફરાતફરી મચી જાય છે કેમ કે જગ જાહેર અને ધોળા દિવસે જે પ્રકારે ઘાતકી હત્યા થઈ હતી ને હત્યાના સીસીટીવી પણ વાયરલ થઈ ચૂક્યા હતા। પોલીસવાળા ચિંતન તેરૈયા, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવે છે। તપાસનો ધમધમાટ આદરવામાં આવે છે અને જે પ્રકારે આ ઘટના બની હતી તેને પ્રત્યક્ષદર્શીએ જોઈ છે તેમને પણ સાંભળો અને ત્યાર પછી પોલીસવાળા ચિંતન તેરૈયાને પણ સાંભળો। તો શું આ સ્ટેશનમાં રહો છો, મારું ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે, એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળા કોણ છે, એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો, બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું બધા દોડ્યો ચેડ પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો એને પાછા કોઈ ખુલ્યો હતો એટલે પછી 2 ધોડ્યા, એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવા વાળા એ બધી કેવી ધોડ્યા, પછી એ બધું ગોમ બારી જોયું પછી અમે બધા ગોમ વાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ છે કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું। હું દેખું થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાડા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ટેલેસી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સર કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ થયા? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। આમ જે પ્રકારે હત્યા થઈ છે તેમાં મૃતકની ઓળખ થઈ ચૂકી છે। જો કે આરોપીઓ સ્કોર્પિયો લઈને આવ્યા હતા। 3 આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે જેમણે મોઢાના ભાગે રૂમાલ બાંધેલા હતા, પરંતુ અન્ય કેટલા આરોપીઓ છે અને આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓને શોધવા માટે પણ અલગ અલગ દિશામાં ટીમો કામે લગાવી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।